ભાવનગરમાં એક સાથે 200 શિક્ષકોને બીએલઓની કામગીરીમાં લેતા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન અપાયું. ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. તેમ છતાં શિક્ષકોની શિક્ષણ સિવાયના સરકારના અન્ય કાર્યોમાં જોડવામાં આવી રહ્યા છે, જેના કારણે બાળકોનું શિક્ષણ પ્રભાવિત થઈ રહ્યું છે. અમુક શાળાના 50% શિક્ષકોને બીએલઓની કામગીરીમાં જોડવામાં આવ્યા છે. બીએલઓ તરીકેની 3 વર્ષની કામગીરી કર્યા બાદ શિક્ષકો કામગીરીમાંથી મુક્તિ મેળવી શકે છે, પરંતુ અનેક શિક્ષકો એવા છે જેઓ 15 વર્ષથી બીએલઓની કામગીરી કરી રહ્યા છે, જેના કારણે બાળકોનું શિક્ષણ બગડે એવી સ્થિતિ ઊભી થતાં કોંગ્રેસ મેદાને આવી છે. શહેર કોંગ્રેસ દ્વારા આ બાબતે યોગ્ય કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ, એસબી ન્યૂઝ, ભાવનગર. આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટર સાહેબને એક શિક્ષકોનો અવાજ જે દબી દેવામાં આવ્યો છે. ખાસ કરીને ચૂંટણી કાર્યમાં ભાવનગરમાં 520 કર્મચારીને ચૂંટણી પંચને જરૂર છે, એમાંથી 200 શિક્ષકો ફક્ત ભાવનગર નગરપાલિકામાંથી જ લેવામાં આવ્યા છે. એનો મતલબ શું? બીજા અન્ય ડિપાર્ટમેન્ટ છે, જીઈબી છે, કલેક્ટર વિભાગ છે, મામલતદાર વિભાગ છે, અન્ય વિભાગ છે, એમાંથી કેમ ન લેવામાં આવે? પણ ખાસ કરીને ભાવનગરના 200 શિક્ષકમાં એક સ્કૂલમાં તો એવું થયું છે જે 15 શિક્ષકો છે એમાંથી 9 શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે, તો એ સ્કૂલનું તો કાર્ય ઠપ થઈ જશે. અનેક બનાવો એવો બન્યા છે કે એક કપલ, એક દંપતીને જવાબદારી આપી છે, તો એના બાળકોની સારસંભાળ કોણ રાખશે જવાબદારીમાં જશે? તો ત્યારે અમે કલેક્ટરને વિનંતી કરી છે કે અમારા શાસન અધિકારી છે એની સાથે વાતચીત કરી અને એ નામ આપે તો હું એવું માનું છું કે દરેક સ્કૂલમાંથી 2-3 કર્મચારી જવું જ પડે. હું પણ માનું છું કે ચૂંટણીની જવાબદારીમાં બધાએ જવું પડે સરકારી ગવર્મેન્ટને, પણ 2-3 શિક્ષક જાય તો બધી સ્કૂલનું સમતોલ જળવાય રહે. પણ કમનસીબે અનાવડતના કારણે ભાવનગરના શિક્ષણ બગાડવા માટે મને એવું લાગે છે આ ચૂંટણી પંચના સરકાર કરી રહી છે. એટલા માટે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને હું એક શિક્ષણ સમિતિના સદસ્ય તરીકે રજૂઆત કરવા આવ્યો છું કે તાત્કાલિક ધોરણે આ શિક્ષકોનો અવાજ સાંભળવાની વાત એક બાજુ રહી અને નોટિસ આપવામાં આવે, આ તો કઈ પ્રકારનું છે? ત્યારે કલેક્ટર સાહેબે યોગ્ય નિર્ણય એવા વાત કરી છે. ખાસ કરીને ભાવનગરની ચૂંટણી કામગીરીને લઈ અને નગર પ્રાથમિક શિક્ષક સમિતિના જે શિક્ષકોને 520 માંથી 200 ખાલી ભાવનગર શહેરની જે પ્રાથમિક સમિતિ છે એના શિક્ષકોને જો બીએલઓ તરીકે હાયર કરવામાં આવ્યા છે, જેના લીધે હજારો બાળકોના, ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના શિક્ષણ પર અસર પડવાની છે. તો ખાસ કરીને જે શિક્ષકો 15 વર્ષથી બીએલઓની કામગીરી કરી ચૂક્યા છે, નિયમ એવો છે 3 વર્ષ જેને બીએલઓની કામગીરી કરી હોય એ શિક્ષકો સ્વૈચ્છિક રીતે છૂટા થઈ શકે છે. તો આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમે માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને જણાવ્યું કે જો આવા શિક્ષકોને તમે હાયર રાખશો વધુ પડતા, તમે જો 50% ખાલી શિક્ષકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જ છે, તો હજારો બાળકોના ભવિષ્ય ઉપર અસર પડશે, એમના ભણતર ઉપર અસર પડશે. આપણે એક બાજુ વાત કરીએ છીએ ભણશે ગુજરાત, તો આમાં ગરીબ અને મધ્યમ વર્ગનો બાળક ભણશે જ નહીં તો એ કોને સવાલ પૂછશે? ખાસ કરીને અમે કલેક્ટર સાહેબને વિનંતી કરવા આવ્યા છીએ અને અમે અમને વિનંતી રૂપે કીધું છે કે આમાંથી શિક્ષકોને ઓછા ને બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે એમાંથી પણ બીએલઓમાં લે એવી અમે રજૂઆત કરી છે.